અને હું જે કહેવા જાઉં છું ને ઈ અમેરિકાનો હોય કે અમરેલીનો હોય, ઈ કરે ઈ સફળ થાય જ. એને કાંઈ લેવા દેવા નથી. આ દીવા જેવું એક ને એક બે જ થાય, ત્રણ હજી નથી થયા. હાવડમાં 3 નો થાય. આ એક ને બે ને બાજુમાં જોડી દીધો 11 થાય. હોશિયાર હોય 11 કરે. આપણે તો હવે ઈ મને બીજાએ શીખવાડ્યું. હું એક ને એક 2 કહેતો તો ઈ કે નહીં, એક ને એક 11 કરો. આજથી એક ને એક 11, 2 એકડા 11 થાય. એટલે કહેવા હું એ જ કહીશ. છતાંય સવાલ હશે ને આ બધા જવાબ આપીશ. બિઝનેસની વાત કરીને આથી સ્ટાર્ટ કરું કે સોશિયલ કરતો જ નથી હું. સોશિયલ કે સેવા માટે કાંઈ કરતો જ નથી. હું તો બિઝનેસ પ્યોર કરું છું. મારો બિઝનેસ કરવાની રીત સોશિયલ જેવી લાગે છે. એટલે સોશિયલ સમજીને, સેવા સમજીને લોકો એ રસ્તે જાતા નથી. પણ આમાં જ મોટામાં મોટો ધંધો મળે છે. આનમાં જ જયારે તમારે અમે કહું છું, હું ડાયમંડ નથી બનાવતો. ડાયમંડ અમારા એમ્પ્લોય બનાવે છે. હું તો એમ્પ્લોયને ડાયમંડ બનાવું છું. અમારા એમ્પ્લોય જ ડાયમંડ છે. હીરા તો બાય પ્રોડક્ટ બને છે. હું એમ જ શીખવાડું છું અને એ જ એને સ્કિલ આપીએ છીએ. એમ આ યુનિવર્સિટી ગમે એટલી હોનાની હોય, આ બધા તળિયા હોનાના હોય, ખુરશી હોનાની હોય, તો હું સ્ટુડન્ટ હારો થઈ જાય. હલો, કાંઈ થાય નહીં. યુનિવર્સિટી હારી હોવાથી સ્ટુડન્ટ કઈ હોશિયાર નથી થવાનો. ટીચર, પ્રોફેસર ઈ કેટલા માનવતાવાદી છે, ઈ કેટલું પાલન કરે છે. અમારે ઘણીવાર બહેસ થાય કે ભાઈ બિઝનેસ કરવો હોય તો પ્રાયોરિટી કોને? તમારે સફળ થવું હોય તો તમે પ્રાયોરિટી તમારે પોતાની પર્સનલ લાઈફને આપો, ફેમિલીને આપો કે બિઝનેસને આપો. ટોપ ઉપર જવું હોય અને કોઈ બીજી પ્રાયોરિટી જ ન હોય. ટોપ જ પ્રાયોરિટી હોય. બિઝનેસ જ પ્રાયોરિટી હોય. એમાં પર્સનલ સુખ કોઈ ના હોય. ફેમિલીનું સુખ ઇઝ ઓકે, નજીક રહેવાની કોશિશ કરો. પણ તમારે નક્કી કરવાનું ટોપ પર જવું છે તો તમારે બિઝનેસને જ પ્રાયોરિટી હોય, સફળતાને જ પ્રાયોરિટી હોય, સક્સેસ થાને જ પ્રાયોરિટી હોય. એ જ ટોપ પર પહોંચી શકે. જેટલા ટોપ પર પહોંચ્યા છે એને ઘણું બધું ગુમાવ્યું છે. એમાં પ્રાયોરિટી ન આવે. એમ મારો સબ્જેક્ટ ને મારો શોખ કે મારો ગોલ જન્મથી, એટલે કે 12 વર્ષનો હું સુરત આવ્યો, સમજણ માએ આપી હતી. 15 વર્ષથી ગોલ એ જ હતો, ટોપ પર જવું, ટોપ બિઝનેસમેન થવું, નામાકિંગ પણ થવું અને ટોપ સારો માણસ પણ થવું. તો સારો તો શું ને, બિઝનેસમેન ટોપ થયું. ભારત સરકારે પદ્મશ્રી આપ્યો તો નામ પણ ટોપ થઈ ગયું. કારણ કે એ કઈ જેમ તેમને પદ્મશ્રી આપતા નથી. એના બહુ મોટા ક્રાઇટેરિયા. એમાં પાસ થવું એટલે સર્ટિફિકેટ. એટલે કહેવાનો ભાવાર્થ છે આ જ મારો પહેલેથી સપનું હતું. મેં એવી રીતે ધંધો કર્યો, એવી રીતે બિઝનેસ કર્યો, સેવા નથી કરી. જેને કીધું કે કાર, અમે કાર શું કામ આપતા ખબર? આમ સામાન્ય રીતે પહેલું સપનું કોઈ પણનું કારનું હોય. મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ જીવનમાં ગાડી ના હોય તો ગાડી મળી જાય ને તો કાંઈ જોતું નથી. આવું પહેલો એક વિચાર હોય. એટલે ગાડીથી જે માણા મોટિવેશન થાય છે, જે પ્રોત્સાહિત થાય છે. અમે આજથી 95માં 3 કાર આપેલી. 95ની સાલમાં અમારા એમ્પ્લોયને 3 કાર આપેલી. ત્યારે મારી પાસે ફિયાટ હતી, ત્યારે મારુતિ આવેલી અને મેં 3 કાર આપેલી. એ 3 એમ્પ્લોય હજી મારી ભેગા છે, લાઈફ આપી દીધી. હલો, આટલી સસ્તી મળે? આખી જિંદગી આપી દીધી. તો બિઝનેસ હતો, લોકોને એમ કે કાર આપી. હલો, નહીં. બિઝનેસ, પ્યોર બિઝનેસ, એંગલ ફરક છે. અને મેં એની પાસેથી પછી જે કારો આપી એ સ્કિલ નહીં આપી છે, એક મોટિવેશનલ પ્રોગ્રામ છે. એ લોકો જે XYZ ક્રોસ કરે એને મળે છે. એટલે કંપનીને જેને મેક્સિમમ ફાયદો કરાયો એને કાર મળે છે. અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આખી કંપનીમાં 6000 માણસો છે. 6000માં ટોપ કામ કોનું, એ કોમ્પ્યુટર નક્કી કરે છે. કોકનો સંબંધ કરવો હોય ને તો અમે સાચા ડેટા દઈએ કે તમે તો એનાય ખોટા દો. અમારો ડેટો દીધેલો ફેલ ન જાય. અમારો કીધેલો કે આમાં કાંક તલમાં તેલ છે એ પાટું મારીને પૈસા પેદા કરે એવો જ હોય. એટલે એ કોઈ દીકરી દુખી ન થાય. સ્વભાવમાં પણ અમે ઘણી વાર તમને આમાં કોઈ લોજિક નહીં બે, એવા લોજિક છે. કેવી રીતે? અમે લોકો એક ટૂર કરાવીએ,
એમ્પ્લોયની ટૂર ફતી ગયા પછી અમે પેરેન્ટની ટૂર કરાવીએ. જે અમારા અહીંયા કામ કરતા એના મધર ફાધરની ટૂર. કામ કરે ઓલો અને મધર ફાધરનું કામ શું છે એની અરે ટાઈમ બગાડવાનો? લોજિકલી તો બેહે નહીં, MBA ને તો બેહે નહીં, CA ને તો એમાંય બેહે નહીં, કે લોજિકમાં ઓડિટમાં જ ન આવે. મા બાપને આ ધંધાને શું લેવા દેવા? શેના માટે એ ટાઈમ હું પાછો 10 દિવસ હાજર રહું, માણા મોકલી દે નહીં. એ લોજિક ક્યાંય બેહતું નથી, પણ બહુ મોટું લોજિક છે, બહુ મોટું લોજિક છે. એ આખું ઘર એટલું ખુશ હોય છે, એટલું હેપી હોય છે, એ ઘરમાં એટલું વાતાવરણ બદલી જાય છે, મા બાપ પ્રત્યેનો રિસ્પેક્ટ બદલી જાય છે. પોતાનો દીકરો જે કંઈ મા બાપ પ્રત્યે વિચારતો હોય ટોટલ ચેન્જ કરે છે. મા બાપ દીકરા પ્રત્યેનો એંગલ ફેરવી નાખે છે. આખું ઘર હેપી હોય છે, તો એ ઘરે આવી અહીંયા આવીને કામ સારું કરે છે. આટલી મેલડી તો બિઝનેસ છે. આખું ઘર ભાવનાથી તમારી સાથે જોડાયેલું હોય. આખું ઘર ઈચ્છે કે હરિકૃષ્ણ ગ્રોથ કરવું જ જોઈએ. આવી કંપની તો થવી જ જોઈએ, આવી કંપનીને સપોર્ટ આપવો જ જોઈએ. આખા નેચરની કયો કે આખા યુનિવર્સની તાકાત ને આશીર્વાદ આપણી સાથે જોડાઈ જાય છે. એનાથી આગળની વાત એ રાઉન્ડ પૂરો થયો. આમાં લોજિક ક્યાંય ખરું? કોઈ MBA ને તો આવશે જ નહીં. કોણ છે MBA માં? BBA ને MBA ભણતા છે ને CA માં છે, એને તો આ બે હશે જ નહીં. અને આજના યુગમાં તો બે હતું નથી. અમારો તો પેલા હું હીરા ઘસતો ને ત્યારે આ સ્વભાવ હતો. આપણી સાથે છે એ બધા હેપી હોવા જોઈએ. આપણે હેપી હોવા જોઈએ નહીં, આપણી સાથે છે એ હેપી હોય, આપણે ઓટોમેટિક હેપી જ રહીએ. હલો, આજુબાજુમાં ભંગારિયું કઈ હોય જ નહીં ને, નેગેટિવિટી હોય જ નહીં ને, વાતાવરણ જ ખરાબ ન હોય તમારું, તમે તો ઓટોમેટિક જ હેપી હોવ. મારો સ્વભાવ છે, કોઈ નેગેટિવ વાત કરે ને, નહીં થઈ શકે એવી વાત કરે ને, એને તો 10-15 કિલોમીટર દૂર મોકલી દઉં. અહીંયા આજુબાજુમાં નહીં આવવાનું. અપોષ્યનું અહીંયા કઈ કામ જ નથી. નેગેટિવિટી બાજુમાં નહીં હોવી જોઈએ. આપણને રોકે છે કોણ? આ ન થઈ શકે, નહીં થઈ શકે તો શું થશે, લોકો શું કહેશે, જે કહેશે. અમે તો નિર્ણય અભણ હતા ને એટલે બહુ ફાસ્ટ લીધા, કઈ વિચાર્યું જ નહીં, અને બધા સક્સેસ જ ગયા. કારણ કે અમારો નિર્ણય બીજાને હેપી કરવાનો હતો. એના કારણે અમે સક્સેસ. હું પણ ઘણી વાર વિચારું, અને એવી કોઈ હોશિયારી છે નહીં, એવી કોઈ આવડક નથી. હું તો ભણતો ત્યારે છેલ્લી બેચમાં બેહારતા, હાવ ઠોઠ નિયાળ્યો, બાજુવાળાનું વાંચી લખીને જોઈને વાંચતો લખતો. પાસ કેમ થતો એ તો ખબર નહોતી. 4 જ ભણ્યો છું, 4.5 છોડી. પણ મને એમ થાય કે હું સક્સેસ કેમ? તો કોઈ લોજિક નથી. આ સિમ્પલ લોજિક છે. અમેરિકા જાઓ કે દુનિયાના પડમાં જાઓ. હવે મેં હમણાં તમને મગજમાં નહીં બેસે, હમણાં મારું સન્માન થયું લાસ વેગાસમાં વર્લ્ડનો બેસ્ટમાં બેસ્ટ અમારો ડાયમંડનો ફેર થાય, જે વિશ્વના બધા જ આવે. અને એ લાસ વેગાસનું નામ તમે સાંભળ્યું જ હશે. ત્યાં કેસિનોની દુનિયા, પોતાનું ચાર્ટર લઈ અને શ્રીમંતો, ગજબના શ્રીમંતો પોતાનું ચાર્ટર લઈને, આપણે કેમ કોફી પીવા જઈએ એમ અહીંયા કેસિનો રમવા આવે, 2-5 મિલિયન રમીને વ્યા જાય. હેલો, હા, $2-5 મિલિયન હારી ગયા. ક્યાં ખીચા ખર્ચી ગઈ પ્રૂફ. આ દેશ છે, આ દુનિયા છે. એ દુનિયામાં હું તો 25-30 વર્ષથી જાઉં, એટલે પેલા તો અમે ગયા આખી રાત હુતા નહીં. અહીંયા થોડું હુવાઈ ગયું, આ બધું જોવાય. પહેલી વાર જયારે ગયો ત્યારે અહીંયા હુવાય. કાલે પણ 2 દિવસ જ રોકાવાનું છે. આ દુનિયા આપણા આખા ગુજરાતની ઇલેક્ટ્રિસિટી છે ને, એટલે એક નાઇટમાં બાળે છે, એક રાતમાં બાળે છે. અને આ ઇકોનોમીની તો વાત કરું, ગુજરાતનું ટર્નઓવર છે ને રોજે થતું છે ત્યાં, આટલી મોટા. અચ્છા, ત્યાં મારું સન્માન હતું ઇન્ડસ્ટ્રીના, આ પદ્મશ્રી. કારણ કે અમારી ઇન્ડસ્ટ્રીમાં અને આપણે ડાયમંડમાં, ઘણા એના દીકરાઓ ડાયમંડમાં જશે ને બધા આપણી વાળા ગુજરાતમાં જશે. 200 વર્ષમાં ક્યારેય પદ્મશ્રી નું સન્માન કોઈને ઇન્ડસ્ટ્રીમાં નથી મળ્યું. એટલે આખી ઇન્ડસ્ટ્રીને પ્રાઉડ હોય. આપણે આખી ઇન્ડસ્ટ્રીનું લેવલ બદલાઈ ગયું. પેલા હીરા ઘસુ કહેતા, હવે રત્ન કલાકાર કહેવા મળ્યા. અમે એમાંથી નામ ચેન્જ કરીને અમે આર્ટિસ્ટ ને એન્જિનિયર કહીએ છીએ. હેલો, તમારી કરતા અમારા બધા આર્ટિસ્ટ હારા, ઓકે? એન્જિનિયર હારા. ઈ જે XXX બનાવે ને, XXX બનાવવો નાની માના ખેલ નથી. શ્વાસ, નજર,
કાન ને આંખ બધા એક લાઈનમાં રાખવા પડે. જયારે પ્લેન લેન્ડિંગ કરતા હોય ત્યારે પગ, હાથ અને આંખ અને કાનમાં સાંભળતું જવું પડે, નજર રહેવી જોઈએ અને શ્વાસ રોકવો પડે. કેટલો શ્વાસ રોકવો પડે? છેલ્લી અડધી 5 સેકન્ડે. એમ અમારે હીરામાં છેલ્લો પોઈન્ટ જયારે XXX નો મેળવવાનો હોય ત્યારે શ્વાસ રોકવો પડે, ત્યારે XXX બને છે. ત્યારે આ સુંદર સ્ત્રી કરોડો રૂપિયાનો હીરો અમારો પહેરે છે. આની આ વેલ્યુ છે, ઈ બનાવે છે. એને તો બિચારાને અમે લોકો આપણે ઇન્ડસ્ટ્રીએ 50 વર્ષથી 40 વર્ષથી એને ગણ્યા નથી, બાકી એની સેલેરી લાખ ઉપર તો બધાની હોવી જ જોઈએ. અને અમારે ત્યાં છે આખી ફેક્ટરીની 6000 માણસોની એવરેજ સેલેરી લાખ ઉપર છે. હેલો એન્જિનિયર, MBA અને BBA ને કઈ મળતું નહીં. અચ્છા, આ પૈસા હું કઈ મારા નથી દેતો, નકર તો હું ટકું નહીં. મેં એની પાસેથી કામ કઢાવ્યું, એની સ્કિલનો પૂરેપૂરો ઉપયોગ કર્યો, એના સમયનો પૂરેપૂરો ઉપયોગ કર્યો, એની સમજનો ઉપયોગ કર્યો. મેં તો ખાલી એને રસ્તો બતાવી દીધો કે તું કરી શકીશ, તું હનુમાન છે, એને જગાડ્યો. હનુમાનને ક્યાં ખબર હતી રામ નો મળ્યો હોત તો? એમ છે. એટલે ઈ મેં જે લાસ વેગાસમાં વાત કરી એ જ તમને વાત કરીશ ને. હું 15 વર્ષથી મારા રત્ન કલાકારને પણ આ જ વાત કરું છું. હવે હું આર્ટિસ્ટ એન્જિનિયર કહીશ એટલે તમને એમનો આર્ટિસ્ટ એન્જિનિયર હું. અમે લોકો આર્ટિસ્ટ ને એન્જિનિયર નો શબ્દ યુઝ કરીએ. અમારી ફેક્ટરીમાં કોઈ કારીગર નહીં બોલે, રત્ન કલાકાર નહીં બોલે. આર્ટિસ્ટ અને એન્જિનિયર. એન્જિનિયર કોણ પ્લાનિંગ કરે, આર્ટિસ્ટ કોણ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરે. ઓકે, તો ઈ જે મેં 15 વર્ષથી જે વાત કરી, 15,000 ની અમારી 15 વર્ષ પહેલા પર મંથ સેલેરીની એવરેજ 12 થી 15,000 હતી. અને ત્યારે હું આ જ વાત કરતો હતો. દીકરો મારી હારે છે ત્યારે એને નો બે હતું, રોજ હારે રહેતો. બાપુજી વાત તો કરે, મોટિવેશન કરવાનો સ્વભાવ ને, પણ વાત તો કરે સારું પ્રેક્ટિકલી થાય કે નહીં, હવે બધું માનવા મળ્યા. તો 15 વર્ષથી આ એકની એક વાત છે. અને આ એકનો એક બેસનનો લોટ છે. રતાળુની પૂરી બનાવો, મરસું બનાવો, ગોટા બનાવો, બટાકાવાળા બનાવો, મેથીન ભજીયા બનાવો, બધું બેસનના લોટમાંથી જ થાય. એમાં બેસનનો લોટ છે, એક જ લોજિક છે. મેં એને ત્યારે પણ સમજાવ્યું હતું, આજે પણ એ જ સમજાવું છું. વેગાસમાં મોટા મોટા વેપારીઓ હતા. એ તો હું ઇંગ્લિશમાં, મારું હિન્દીમાં મેં અહીંયા વાત કરી, પણ 80% એ સમજી જાય હીરાની વાત હોય એટલે, લોજિકલી વાત હોય. નકર બાજુવાળાને પૂછી લે, પણ એ કે સાલી વાત તો સાલી લોજિકલી છે. આની આ જ વાત. મેં 5 સૂત્રો શીખવ્યા હતા, તમને પણ એ 5 સૂત્રો શીખવીશ. આ 5 લોજિકથી અમે અહીંયા પહોંચ્યા છીએ. અને હજી પણ અમારો ગ્રોથ એ ટોપમાં જાય છે. ટોપમાં એટલે કે ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો આજથી 15 વર્ષ પહેલા 100માં નહોતા આવતા, 100માં નહોતા. અમે પછી ત્યારના લિસ્ટ બનાવીએ, આપણે કેટલા નંબરે આવી છીએ, આપણે ક્યાં પહોંચવું છે. 100માં નહોતા આવતા તે દીના લિસ્ટ આવી છે. અત્યારે અમે 3માં આવી છીએ. હેલો, અને સેલેરીમાં નંબર 1માં આવી છીએ. હેલો, સેલેરીમાં નંબર 1માં આવી છીએ. મેં આ દીકરાને કહું છું, કોઈ પણ ધંધો કરો તમે તો તમારે યાદ રાખવાનું, હાઈએસ્ટ સેલેરી હોવી જોઈએ, હાઈએસ્ટ આપણું સારું પ્રોડક્ટ હોવું જોઈએ, લોમાં લો કોસ્ટ હોવી જોઈએ, આપણી પાસેથી માલ લેવા વાળો હેપી હોવો જોઈએ, અને આપણે જેની પાસેથી માલ લઈએ એ પણ હેપી હોવો જોઈએ. તમારે હિસાબ કરવાની જરૂર જ નહીં પડે. જાઓ, આ મંત્ર જીવનમાં ઉતારી લો. કારે તમારી ફેક્ટરી કે તમારું પર 5 વાત લોઢાના સણ્યા છે, 5 તમે યાદ રાખો, તમારો ધંધો સક્સેસ જ જાય. એમાં આ 5 વાત હું તમને કરવા જાઉં છું. એ છે કે કાયમિક માટે મેં આ 5 સૂત્ર છે કે અમે લોકો તો બહુ 0 થી કયો તો કહેવાય. મારા ફાધરે, મેં ફેક્ટરી ચાલુ કરી હતી, 3900 રૂપિયા આપેલા, 3900 રૂપિયા. અને મેં કારખાનું ચાલુ કરેલું અને ખુશ હતો. ફાધરે 3900 આપ્યા. 4000 નો રાઉન્ડ ફિગર એની પાસે નહીં થયો હોય, ઘટ્યા છે, નકર તો 4 દે ને. આટલી પોઝિશનમાંથી અમે ધંધો ચાલુ કર્યો. પણ અમે કાયમિક માટે મેં આ 5 સૂત્રો જોયા ત્યારથી એક જ વિચાર કરીએ,